માવઠાને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના ખેડૂતોને પણ મોટા પાયે નુકસાન થયું છે। ગાંધીનગર જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવ્યો। ભારે વરસાદના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। માવઠાને કારણે ડાંગર, મગફળી, અડદ, કપાસ સહિતના પાક તેમજ જામફળ, આંબળાની ખેતીમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો। ત્યારે છાલા ગામના ખેડૂતોએ વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે ખેતી પાછળ કરેલા ખર્ચ પણ માથે પડતા હવે હાલત કફોડી બની ગઈ। હવે 2 દિવસ જે પડેલો વરસાદ એ ખરેખર ખેડૂતોને તમામ પાકોમાં મગફળી, ડોગર, પછી અડદ, મઠ તમામ પાક નાશ પામ્યા જેવું થઈ ગયું છે। આ 20 વીઘા મગફળી છે, એની આવી હાલત છે, 1 રૂપિયો હાથમાં આવ્યો નહીં। વીઘા 20,000 રૂપિયાનો ખર્ચો કરેલો છે, એમાં 20 રૂપિયા હાથમાં આવી એવા નથી। અને ફૂલ જો સરકાર કોઈક સહાય કરે તો અમે જીવી શકીએ, બાકી તો કોઈ જીવી શકવાનો કોઈ અત્યારે હાલ આધાર જ નહીં। અમારી માયાની મૂડી બધી જતી રહી છે અત્યારે હાલ તો। મેં પોતે 20 વીઘા મગફળી કરેલી છે, તે વરસાદના કારણે ફેલ થયેલી છે। એમાંથી કશું મળે એવું નથી, અમારો ખર્ચો બી નીકળે એવો નથી। અમે ઉલ્લેખનીય છે કે ખેડૂતોને ગત વર્ષે પણ ખેતીમાં નુકસાન વેઠવું પડ્યું હતું। તેવામાં ચાલુ વર્ષે સિઝન સારી હોવાથી સારી આવકની આશા હતી, પરંતુ છેલ્લી ઘડીએ કમોસમી વરસાદે ખેડૂતો માટે પડતા પર પાટું જેવો ઘાટ સર્જ્યો છે। કેટલાક ખેડૂતોએ ધિરાણ લઈ ખેતી કરી હતી, ત્યારે જો સરકાર ધિરાણ માફ અને વ્યાજ માફી સાથે સહાય ચૂકવે તો ખેડૂતોને થોડી રાહત મળી શકે તેમ હોવાનું ખેડૂતોએ જણાવ્યું। ગયા વખતે ઉનાળામાં પણ મારે 20 વીઘા જુવાર હતી, એ પણ મારે પાણીમાં ડૂબી જવાથી બધી ફેલ ગયેલી। શિયાળુ સિઝન પણ 20 વીઘા બટાકા વાયેલા, 25 વીઘા વાયેલા બટાકા તો એમાં મને ભાવ ન મળવાથી એમાં પણ હું દેવાદાર થઈ ગયો છું। મેં સરકારશ્રીની બેંકમાંથી 10 લાખ લોન લીધેલી, તો હવે એનું વ્યાજ પણ ભરી શકાય એવી પોઝિશન નથી। 100% નુકસાનમાં છે, એટલે હવે સરકાર પાસેથી એવી અપેક્ષા છે કે કંઈક વળતર આપે તો આગળની સિઝન અમે લઈ શકીએ। જો આ સિઝન તો અમારી પૂરેપૂરી 100% ફેલ ગઈ છે, એટલે અમે આગળ રજૂઆતો કરી છે અને ટીવીના માધ્યમ દ્વારા અમે જણાવવા માગીએ છીએ કે સરકાર અમારી વાત, અમારી રજૂઆતો સાંભળે અને સત્વરે કામગીરી આરંભે સર્વેની અને સત્વરે અમને વળતર ચૂકવે।